ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। ગુજરાત તરફ ફંટાયેલા બર્ફીલા પવનોના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે અને લોકો રીતસરના ધ્રુજી ઉઠ્યા છે। ત્યારે ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના અંત સુધી ઠંડીનું જોર યથાવત રહેશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 15 જાન્યુઆરી સુધી ઠંડીની ભારે અસર જોવા મળશે। જો હજુ ઠંડીમાં વધારો થશે તો 2014નો રેકોર્ડ તૂટી શકે છે। હાલ ગુજરાતમાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળતા લોકોએ તાપણાનો સહારો લીધો છે। 10મી તારીખે ઠંડીનો ચમકારો જણાશે અને લગભગ તારીખ 11-12માંથી ઠંડી લગભગ ઘટતી જશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તો ઠંડીની અસર વાદળો વચ્ચે છેક 15મી તારીખ સુધીમાં રહેવાની શક્યતા રહેશે, પરંતુ વાદળો આવતા ઠંડી ઘટવાની શક્યતા રહેશે અને તારીખ 14-15થી વાદળો આવવાની શક્યતા રહેશે। તારીખ 24મી જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો આવી શકે અને જાન્યુઆરીના અંતમાંથી પુનઃ વાતાવરણમાં ફેરફાર થઈ શકે।